વાહ. અને એ મંદિર ખૂબ જૂનું હોય છે ને? મંદિર 1000 વર્ષ પહેલાનું છે, બહુ જૂનું વાણી. 40-50 વર્ષથી આ ભાઈ મંદિર બનાવવાનું કામ કરે છે, એટલે એના કામમાં દાદાએ માહિતી આપી. અને મોમડિયા સારણનું ગઢવી કહેવાય ને, મોમડિયા સારણ એનું સ્થાપના કરેલી છે 1000 વર્ષ પહેલાની. એનું તો આજ 35 વર્ષ પહેલા એ બાપુ એમ કહેતા. તો મિત્રો, હું આવ્યો હતો ઘીવાળી ખોડિયાર માતાજીના મંદિરે, અને મેં તમને વિડીયોમાં ખોડિયાર માતાજીના મંદિરના દર્શન કરાવ્યા, અને સાથે સાથે અહીં ખૂબ જ મોટું શિવલિંગ છે શંકર ભગવાનનું, એના પણ દર્શન કરાવ્યા. આ હતો મારો વિડીયોનો પહેલો ભાગ, જે ઘીવાળી ખોડિયાર માતાજીનો હતો. અને અહીં બાજુમાં ધજડીનું પરું એવું ગામનું નામ છે. ત્યાં ગામની બાજુમાં એક બોઘણિયારી ખોડિયાર છે માતાજીનું મંદિર. હું તમને એ પણ બતાવીશ. એ વિડીયોના બીજા ભાગમાં તમને જોવા મળશે, તો એ ભાગ પણ તમે જોજો. અને મિત્રો, એક ખાસ નમ્ર વિનંતી છે, તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયોને લાઈક, ફોરવર્ડ અને શેર કરજો. તો ચાલો મિત્રો, મળીશું હવે બીજા ભાગમાં. જય માતાજી. તો મિત્રો, હું જઈ રહ્યો છું બોઘણિયારી ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા, અને તમે પણ ચાલો મારી સાથે મંદિરે દર્શન કરવા. અને મિત્રો, આ છે બીજો ભાગ, જરૂર તમે જોજો અને એકબીજા મિત્રોને શેર કરજો. મિત્રો, મને રસ્તામાં એક ઘેટા બકરાવાળા માલધારી ભાઈ પણ મળી ગયા. એ ભાઈ તો દૂર હતા, પણ મેં આ ઘેટા બકરાનું શૂટિંગ લઈ લીધું, અને વિડીયોમાં તમે જો. અને આ નાના નાના બચ્ચા પણ ઘેટાના ખૂબ જ સરસ છે, જુઓ તમે. મિત્રો, આ છે ખોડિયાર મંદિર તરફ જવાનો રસ્તો. આ ધજડીનું પરું કહેવાય છે. અને જો તમે જોઈ શકો છો, અહીં લખેલું છે મંદિર, ખોડિયાર મંદિર તરફ જવાનો રસ્તો. તો મિત્રો, અહીં એક દુકાન છે, ત્યાં એક દાદા બેઠા છે. આપણે દાદાને પૂછીએ મંદિર ક્યાં આવ્યું. દાદા, ખોડિયાર માતાજીનું મંદિર ક્યાં આવ્યું? અહીંયા બોઘણિયારી ખોડિયાર છે. સાવરકુંડલા તાલુકાનું ખોડિયારનગર ગામ છે, મોઘરિયાણી ખોડિયારનગર. હા હા. અને ગામની આથમણી ભડકે ગામને અડીને જ મંદિર છે, મોઘરિયાણી ખોડિયાર. વાહ. અને એ મંદિર ખૂબ જૂનું હોય છે ને? મંદિર 1000 વર્ષ પહેલાનું છે, બહુ જૂનું વાણી. વાહ. દાદાએ માહિતી આપી. અને મોમડિયા સારણનું ગઢવી કહેવાય ને, મોમડિયા સારણ એનું સ્થાપના કરેલી છે 1000 વર્ષ પહેલાની. એનું તો આજ 35 વર્ષ પહેલા એ બાપુ એમ કહેતા 1000 વર્ષ પહેલાનો ઇતિહાસ છે એમ. હા. તમારું નામ શું દાદા? મારું નામ ગુસાભાઈ શામજીભાઈ નાકરાણી. હા. મિત્રો, હું આવી ગયો છું બોઘણિયારી ખોડિયાર માતાજીના મંદિરે, અને આ છે એ આશ્રમનો ગેટ, અને શ્રી બોઘણિયારી ખોડિયાર ધામ, શ્રી ખાક ચોક નારાયણ તીર્થ બોઘણિયારી ખોડિયાર ધામ, આ એનું નામ છે. તો ચાલો જઈએ અંદર માતાજીના દર્શન કરવા. અને ત્યાં જો બાપુ આરામ ઉપર નહીં હોય તો આપણે એમને પણ મળીશું, અને મંદિર વિશે થોડી માહિતી લઈશું. અને તો દોસ્તો, હું આવી ગયો છું મંદિરની અંદર, અને અંદર મંદિરનું કામ ચાલુ છે. તો આપણે હવે જઈએ જૂના મંદિરમાં, જે ખૂબ જ જૂનું છે. અને અત્યારે આ નવા મંદિરનું કામ ચાલુ છે, એ પણ આપણે બાપુ જો આરામ ઉપર નહીં હોય તો આપણને જાણવા મળશે કે આ કેવડું મંદિર બને છે, અને આનો આખો ઇતિહાસ શું છે. તો પહેલાં આપણે જઈએ જૂના મંદિરમાં માતાજીના દર્શન કરવા. તો તમે વિડીયો પૂરી જોજો. અહીં એક બીજું માતાજીનું મંદિર છે, જે નદી કાંઠે આવેલું છે, જેને ખોડિયારમાંનો ધરો કહેવામાં આવે છે. નદીમાં પાણી કદાચ નહીં હોય, પણ એ ખોડિયાર માતાજીનો ધરો છે. એ મંદિર ખૂબ જ જૂનું છે, તો આપણે ત્યાં પણ દર્શન કરવા જઈશું. તો ચાલો જઈએ અત્યારે જે ઉપર ના પટાંગણમાં ખોડિયાર માતાજીનું મંદિર છે, એમના દર્શન કરવા. તો ચાલો મિત્રો, જઈએ એ મંદિરના દર્શન કરવા માટે. તો મિત્રો,
તમે જુઓ આ વિડીયોમાં કેટલું સરસ મજાનું માતાજીનું મંદિર બની રહ્યું છે. આ જ જગ્યા ઉપર માતાજીનું એક જૂનું મંદિર પણ હતું. અત્યારે એ નથી, પણ આ મંદિર ખૂબ જ સરસ બનશે જ્યારે તૈયાર થશે ત્યારે પણ હું આ મંદિરની એક સરસ મજાની વિડીયો બનાવી અને આપના સુધી પહોંચતી કરીશ. તો મિત્રો તમે જોઈ શકો છો આ મોટા બોર્ડમાં જો મિત્રો આ ટાઈપનું મેં તમને કીધું વિડીયોમાં આગળ આ ટાઈપનું મંદિર બનશે. અત્યારે આ પોસ્ટરમાં તમને જે દેખાય છે એ જ ટાઈપનું આ મંદિર બનશે, એકદમ સરસ અને એકદમ ભવ્ય. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ કારીગરો છે મંદિર બનાવવાનું કામ કરે છે. તમે કેટલા સમયથી મંદિર બનાવો ભાઈ? કેટલા સમયથી મંદિર બનાવો છો? હે 40-50 વર્ષથી આ ભાઈ મંદિર બનાવવાનું કામ કરે છે, એટલે એના કામમાં તો કાંઈ ઘટતું જ ન હોય. તો અત્યારે આ બોઘણિયારી ખોડિયાર માતાજીનું મંદિર બનાવે છે. તો મિત્રો આપણે આ આખું મંદિર તૈયાર થઈ જાય ત્યાર પછી પણ એક સરસ મજાનો વિડીયો બનાવીશું. તો મિત્રો અત્યારે મેં આ વિડીયો બનાવી છે એ તમને સારી લાગી છે, અને મિત્રો જો તમને સારી લાગી હોય તો નવું મંદિર બને છે એ માટે ભગવાનની તથા માતાજીની બધી મૂર્તિ અહીં રાખવામાં આવેલી છે. એમાં હનુમાનજી તમને દેખાતા હશે, અને આ છે ખોડિયાર માતાજીની મૂર્તિ તમે જુઓ, અને એમની જ બાજુમાં છે અંબે માતાજીની મૂર્તિ. એમની પાછળ સિંહ છે જુઓ. આ મૂર્તિ પણ ભવ્ય છે માતાજીની મૂર્તિ. અને મિત્રો આ તમે જોઈ શકો છો આ મૂર્તિ છે નારાયણદાસ બાપુની મૂર્તિ. એમની બાજુમાં છે ગણેશ ભગવાનની મૂર્તિ. અત્યારે બધા ભગવાન એક સાથે અહીં જોવા મળે છે, કારણ કે મંદિર બને છે. તો હેલો દોસ્તો, કેમ છો તમે? બધા મજામાં જશો. તો હું મિત્રો આજે આવી ગયો છું ધજડીની એકદમ બાજુમાં આવેલું એક ધજડીનું પરુ એવું નામ છે ગામનું, અને ત્યાં એક બોઘણિયારી ખોડિયાર માતાજીનું મંદિર છે. અને આ છે ત્યાં મંદિરના મહંત બાપુ. જય માતાજી. તો બાપુ આપણને થોડી માહિતી આપશે મંદિરની. બાપુ આ મંદિર કેટલું જૂનું છે? આ પણ જૂનો છે. અહીંયા શ્રી નારાયણદાસજી મહારાજ પણ રહેતા હતા. એને પછી વિષ્ણુદાસજી મહારાજ આવી ગયા. એના પછી અનેક સંતો આવ્યા. પણ આ ભૂમિ હતી તપસ્થલી છે, અને સંતો દ્વારા તપસ્યા અને માતાજીની આરાધના કરેલી ભૂમિ છે. આનું એવું છે કે વર્ષો પછી આજે ભગવાનનું નૂતન મંદિર માતાજીનું ખોડિયારમાંનું બની રહ્યું છે. આ વર્ષે લગભગ થઈ જશે, પૂરું થઈ જશે, આવો અમારો અંદાજ છે. અહીંયા અનેક સેવકો છે આ મંદિરના, અનેક સેવકો સંકળાયેલા છે. આજુબાજુના ગામડાઓ પણ અહીંયા ખૂબ જ આવે છે લોકો, અને આવી અને અહીંયા ખૂબ જ જે પહેલાં નહોતા અમુક સમય પછી આવતા એ બધા જ પણ આજે ઘણી જ સંખ્યામાં અને અહીં દર્શન કરવા આવતા છે. હા, હર પૂર્ણિમા અમે ઉજવીએ છીએ. હા, તેમાં 500-700 માણસ પણ રહે છે. તો મિત્રો બાપુએ આપણને જણાવ્યું કે આ મંદિર છે એ આ વર્ષમાં પૂરું થઈ જશે, અને બાપુએ એ પણ માહિતી આપી કે અહીં આજુબાજુના ઘણા માણસો અહીં દર્શન કરવા માટે આવે છે, અને દર પૂનમે બાપુ અહીંયા પૂનમ પણ ઉજવે છે. તો આ બધું પણ કીધું. અને બાપુએ એક ખાસ વાત કરી કે અહીં એક નદી કાંઠે જે મંદિર છે એ ખૂબ જ જૂનું છે, એને ખોડિયારમાંનો ધરો કહેવામાં આવે છે. તો આપણે ત્યાં પણ દર્શન કરવા જઈશું. તો મિત્રો આ વિડીયો તમે પૂરી જોજો, અને હું તમને એક નમ્ર વિનંતી કરું છું કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો આ જે બેનર છે એ તમને જોઈ શકો છો. આ બેનરમાં જે અહીં ખૂણામાં એક મંદિર દેખાય છે એ ટાઈપનું જ આ મંદિર બનશે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીં જ છે માતાજીનો ધરો, પણ આપણે અહીંથી નહીં જઈ શકીએ. અને આ છે નદી. નદીની અંદર કોક જગ્યાએ ખાબોચિયા ભરેલા છે,
અને સામેની સાઈડમાં એક પીપરનું ઝાડ દેખાતું છે તમને વિડીયોમાં. પીપરના ઝાડની નીચે થોડું ઘણું પાણી ભરેલું છે અને આ દાદા કે એમ ત્યાં એક ગુનો છે. ગુનો એટલે કે ઊંડો ખાડો હોય એને ગુનો કહેવામાં આવે છે દેશી શબ્દમાં. તો મેં તમને કીધું એમ આ માતાજીનું જે મંદિર છે નીચે ખોડિયારમાંનો ધરો છે એ ખૂબ જ પ્રાચીન છે અને મુખ્ય સ્થાન છે. તો મિત્રો આ જગ્યાના દર્શન કરવા ખૂબ જ દુર્લભ છે, કારણ કે આ ખૂબ જ ઓછા માણસોએ જોયેલું મંદિર હોય એવું મંદિર છે. તો ચાલો આપણે જઈએ માતાજીના મંદિરના ધરાના દર્શન કરવા. તો તમે વિડીયો ચાલુ રાખજો. નીચે સીડી છે, તમે જુઓ સામેની સાઈડમાં એક ગેટ છે, ત્યાંથી જ આપણે ખોડિયાર માતાજીના ધરા તરફ જઈશું. તો આ છે ખોડિયાર માતાજીના ધરા તરફ જવાનો રસ્તો. મિત્રો અહીં ચોમાસામાં ખૂબ જ સરસ દ્રશ્યો જોવા મળે છે, કારણ કે આ નદી ચોમાસામાં એકદમ ભરેલી હોય છે અને આ માતાજીનો ધરો છે તે ખૂબ જ સરસ લાગે છે ચોમાસામાં. તો હું એક વિડીયો ચોમાસામાં પણ બનાવીશ. તો મિત્રો આ છે એ ખોડિયાર માતાજીનું મંદિર અને અહીં ખોડિયાર માતાજીનો ધરો છે અને સામેની સાઈડમાં તમને ત્રિશુલ પણ દેખાતા હશે, જુઓ તમે. અને ઉપર અહીં માતાજીની ધજા પણ છે. અને મિત્રો આ જ છે એ ખોડિયાર માતાજીની મૂર્તિ જે અહીં નીચે ધરામાં આવેલી છે, જુઓ તમે. અને અહીં બાજુમાં એક નાનું શીતળાઈ માતાજીનું પણ મંદિર છે. આ જે તમને દેખાય છે એ શીતળાઈ માતાજીનું મંદિર છે. તો એ માતાજીની મૂર્તિ પણ હું તમને બતાવું. તો મિત્રો આ છે શીતળાઈ માતાજીનું મંદિર અને આ છે માતાજીની મૂર્તિ, તમે જુઓ. શીતળાઈ સાતમ જે જન્માષ્ટમી પહેલા આવે, સાતમ એટલે કે શીતળાઈ માતાજીની સાતમ, ત્યારે આ માતાજીની પૂજા ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો કરવા આવે છે. બધા ગામડે ગામડે અને શહેરોમાં પણ આ શીતળાઈ માતાજીની પૂજા થાય છે. તો મિત્રો આ હતો ખોડિયાર માતાજીનો ધરો જે ખૂબ જ પ્રાચીન મંદિર છે. એમના દર્શન પણ તમને મેં આ વિડીયોમાં કરાવ્યા. આ છે ખોડિયાર માતાજીનો ધરો જ્યાં મેં તમને વિડીયો દ્વારા ખોડિયાર માતાજીના ધરાના દર્શન કરાવ્યા. અને મિત્રો અહીં જે નદી દેખાય છે એ નદીમાં ચોમાસામાં ખૂબ જ પાણી હોય છે અને આ ધરામાંથી ડાયરેક્ટ જ બધા બાળકો તથા મોટા બધા ઠેકડા મારીને નદીમાં નાહવાનું કામ કરે છે અને ખૂબ જ મજા મસ્તી કરે છે. તો મિત્રો આ હતો ખોડિયાર માતાજીનો ધરો અને ખૂબ જ જૂનું સ્થાનક ખોડિયાર માતાજીનું એમ કહો તો પણ કહી શકાય. અને અહીંની મૂર્તિ પણ આપણે જોઈ, એમના દર્શન પણ કર્યા. અને આ છે નદીની અંદર અત્યારે પાણી તો નથી. અને સામેની સાઈડમાં મારી પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો એક પીપરનું ઝાડ છે, ત્યાં એક ગુનો પણ છે, એ ખૂબ જ ઊંડો છે, પણ અત્યારે પાણી નથી એટલે ત્યાં આપણે જવાનું કોઈ કારણ નથી. આ હતી મારી આજની ગુજરાતી બ્લોગ જેમાં મેં તમને બતાવ્યું બોઘણિયારી ખોડિયાર માતાજીનું મંદિર જે સાવરકુંડલાથી ધજડી તરફ આવતા ધજડીના પરામાં આવેલું છે. તો મિત્રો આપણે એ મંદિરના પણ દર્શન કર્યા અને ત્યાં મંદિર બને છે એ પણ તમને મેં વિડીયોમાં બતાવ્યું. અને બીજું એક ખાસ વાત કે જે ખોડિયાર માતાજીનો ધરો હતો નીચે નદીમાં, એમના પણ મેં તમને દર્શન કરાવ્યા.
તો મિત્રો તમે અહીં આવી અવનવી વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને હું તમારા સુધી આવી અવનવી વિડીયો પહોંચતી કરી શકું. તો મિત્રો ચાલો મળીશું હવે કંઈક નવી વિડીયોમાં અને કંઈક અલગ વિષય ઉપર. તો ચાલો બધાને જય માતાજી. અને હા મિત્રો, આ હતો મારો વિડીયોનો બીજો ભાગ.